સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગલેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે મિત્રો તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મીડિયામાં જવાનું છે. મીડિયા પર ક્લિક કરી અહીંયાથી મેં તમને જે ફાઇલ આપેલી હશે એને તમારે ઓપન કરી લેવાની છે. ફોટો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે. અને પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા બાદ પછી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. પછી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે કલર પર ક્લિક કરવાનું છે. કલર કરી અહીંયાથી તમારે લ્યુમિનેશન કરી દેવાનું છે. પછી પહેલા બીટ માર્કે આવવાનું છે. પહેલા બીટ માર્કે આવવા માટે તમારે એરા પર ક્લિક કરવાનું છે. એટલે સીધા આવી જશો પહેલા બીટ માર્કે 1.27. એનાથી આગળનો ભાગ છે એને તમારે કટ કરી દેવાનો છે. અને પછી તમારે એ ફોટાને નીચે સોંગની ઉપર રાખી દેવાનો છે. અને આ ઇમોજી આપ્યું છે એના પર ક્લિક કરવાનું છે. અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. પછી તમારે આગળ આવવાનું છે અને ત્યાં તમને એક ગ્રુપ જોવા મળતું હશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે. એડિટ ગ્રુપ પર ક્લિક કરશો એટલે તમારે અહીંયાથી સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે અને પાછો તમારે તેનો તે જ ફોટો લઈ લેવાનો છે. પછી તમારે એ ફોટાને એન્ડ સુધી રાખી દેવાનો છે અને એ ફોટાને આ રીતના નીચે લઈ લેવાનો છે. અને પછી તમારે એ ફોટાને તમારી રીતે એક્ઝિટ કરી દેવાનો છે. પછી તમારે બહાર નીકળી જવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે ફોટો કમ્પ્લીટ સેટ લાગી જશે. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગલેયર પ્રોજેક્ટની અંદર. સોંગલેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે મિત્રો તમને આ રીતે કંઈક સોંગલેયર જોવા મળી રહેશે. સોંગલેયરમાં ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે તમારા ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અહીંયાથી તમારે ઉપર એરો બતાવે એના પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે શ્રી 9 વાળા ફોન્ટ રાખી દેવાના છે. અને જેટલા પણ તમને ઇમોજી બતાવે એમાં બધામાં તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે કોપી લેયર. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી તમારે પાછું પહેલાં બીટમાર્ક આવી 1.27 થી અહીંયાથી લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. પછી 1.27 થી પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને અહીંયાથી તમને એક બ્લેક સ્ક્રીન વિડીયો આપેલો છે એને તમારે લઈ લેવાનો છે. પછી એ વિડીયો પર ક્લિક કરી અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે પાછું લાઇટિંગ કરી દેવાનું છે. પછી તમારે પાછું પહેલાં બીટ માર્ક આવી પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને અહીંયાથી તમારે આ બીજો વિડીયો લઈ લેવાનો છે. પછી એ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે. પછી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે અને પછી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનો છે. પછી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરી અહીંયાથી તમારે લાઇટિંગ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે સ્ક્રીન કરી દેવાનો છે. પછી તમારા વિડીયો પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે કલર એન્ડ લાઇટમાં જવાનું છે. એના પર ક્લિક કરી અહીંયાથી તમારે હોટ કલરમાં જવાનું છે અને અહીંયાથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે. પછી બહાર નીકળી જવાનું છે અને આટલું કરશો એટલે મિત્રો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે તમારે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ